નમસ્કાર, જેડેસ ટીવીમાં આપનું સ્વાગત છે। હું છું સંજય રાવલ। હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત તાલુકામાં રાત્રિના સમયે ધોધમાર વરસાદ પડ્યો। અસંખ્ય ગરમી ઉકળાટમાં નગરજનોને રાહત થઈ હતી, તો વરસાદને લઈને ધરતીપુત્રોમાં નારાજગી જોવા મળી હતી। પ્રાંતિજ સહિત તાલુકામાં દિવસભર અસહ્ય ગરમી ઉકળાટ બાદ રાત્રિના 8 કલાકે ધોધમાર વરસાદ પડતા પ્રાંતિજ સહિત તાલુકામાં નીચાણવાળા વિસ્તારમાં પાણી થઈ ગયું। આખો દિવસ ઉકળાટ બાદ રાત્રિના મોડા વરસાદ પડતા વરસાદને લઈને નગરજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। વરસાદ બાદ વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી। 8 વાગે ચાલુ થયેલા વરસાદ કે જે 8:30 વાગ્યા સુધીમાં 17 મીમી વરસાદ ખાબક્યો હતો, જેને લઈને પ્રાંતિજ સહિત તાલુકામાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા। તો માત્ર 17 મીમી વરસાદથી જ પ્રાંતિજના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા। રાત્રિએ પડેલ વરસાદને લઈ ધરતીમાં પાકને લઈને નારાજગી ખેડૂતોમાં જોવા મળી। બાજરી, જાર, મકાઈ, કોબીજ, ફુલાવર સહિતના પાક ઉપર અસહ્ય અસર જોવા મળી રહી છે। ત્યારે બાજરીઓ કે જે બીજી ત્રીજી વાર પલળી જતા ખેડૂતોના માથે જાણે આભ ફાટી પડ્યું હોય, મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો હોય તેવું જાણવા મળી રહ્યું છે। ઉમંગ રાવલ, સાબરકાંઠા।